एवरीवन, आज આપણે રાસાયણિક સમીકરણના પ્રકારમાં ત્રીજા પ્રકાર વિશે ભણશું। ત્રીજો પ્રકાર છે વિસ્થાપન। લાસ્ટ લેક્ચરમાં આપણે બે પ્રકાર વિશે ભણ્યા હતા, સંયોગીકરણ અને વિઘટન। મિત્રો, જો તમારે તે પ્રકાર જોવાના બાકી રહી ગયા હોય તો તમે આપણી ચેનલ એજ્યુકેટ અમદાવાદ પર જઈને જોઈ શકો છો। આજે આપણે સમીકરણનો ત્રીજો પ્રકાર વિસ્થાપન વિશે ભણશું। ઓકે, વિસ્થાપનમાં સૌથી પહેલાં તો તમારે સક્રિયતા શ્રેણી યાદ રાખવી પડશે। ઓકે, તો સક્રિયતા શ્રેણી છે પોટેશિયમ, સોડિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, ઝિંક, આયરન, લેડ, हाइड्रोजन। ओके, हाइड्रोजन, कॉपर, मर्क्यूरी, सिल्वर, गोल्ड एंड प्लेटिनियम। तो आ थी सक्रियता श्रेणी ने मैं क्रम में बतावी है, बराबर। हवे तमने एम थाय के अमारे क्रम में केवी रीते याद राखवी, तो एना माटेनी एक शॉर्टकट ट्रीक है जे हूँ तमने कहूँ। के से केदारनाथ, के से केदार, एन से नाथ, सी से का, एमजी से माली, एल से आलू, जेडएन से जरा, एफी से फीका, पीबी से पकाता, एच से है। जो तमे आसानी थी याद राखी सको, केदारनाथ का माली आलू जरा फीका पकाता है। एकदम शॉर्ट में तमे क्रम में याद राखी सको छो, बराबर। हवे अहींया एच से हाई, सीयू से कोल्ड, एचजी से है आप, हाई कोर्ट है आप। एकदम इजीली तुम्हें याद रखी सको छो। केदारनाथ का माली आलू जरा फीका पकाता है। और बीजो क्रम जो हाई कोर्ट है आपका। तो आ मैं तमने सक्रियता ऊपर थी जेम जेम नीचे जाइए तेम तेम सक्रियता शू थती जाए छे, घटती जाए छे। तो सौथी वधारे सक्रिय धातु कई छे? पोटेशियम, पछी सोडियम, कैल्शियम, मैग्नेशियम। ऊपर थी नीचे जाइए तेम सक्रियतानो क्रम शुं थतो जाय छे? घटतो जाय छे। मतलब के सक्रियता ओછી थती जाय छे। अहींया आपणे क्रममां लखी दઈએ અને પછી આપણે વિસ્થાપન પ્રક્રિયા સમજાવીએ, બરાબર। તો અહીંયા જોઈએ આપણે ઘટતી જાય છે એટલે આપણે લેસ ધેન કરતા જઈએ, બરાબર। પોટેશિયમ ગ્રેટર ધેન, सॉरी लेस देन नहीं पण ग्रेटर देन, कैल्शियम, कैल्शियम पछी मैग्नेशियम, पछी एल्यूमिनियम, पछी जिंक, पछी एफई ग्रेटर देन, पीबी ग्रेटर देन, एच ग्रेटर देन, एचजी ग्रेटर देन, एजी ग्रेटर देन, गोल्ड ग्रेटर देन प्लेटिनियम। तो आ तो सक्रियता क्रमनो सक्रियता श्रेणीनो क्रम, बराबर। तो आ तमारे क्रम खास याद राखवानो छे, बराबर। विस्थापन जो तमारे शीखवुं होय तो तमारे सक्रियता श्रेणीनो क्रम याद राखवो ज पड़शे, बराबर। तो मैं तमने एनी शॉर्टकट ट्रीक याद राखवानी कही दीधी छे, बराबर। तो जेम जेम उपरथी तमे नीचे जता जाओ छो तेम तेम सक्रियता शुं थती जाय छे? घटती जाय छे। विस्थापનમાં શું છે તમારે કે વધુ સક્રિય ધાતુ ઓછી સક્રિય ધાતુની જગ્યા લેશે। આપણે સમીકરણ દ્વારા સમજીએ। કોપર લો, ચલો કોપર અને એની નીચેની ધાતુ કઈ લઈ શકો તમે ખબર છે? એજી। એના કરતાં વધારે સક્રિય ઓછી સક્રિય આપણે કોપર રહી ગયું છે લખવાનું, હાઈ કોર્ટ। અહીંયા CU લખી દેજો, બરાબર। तो कोपर लो અને एजी वाळू लई लो, AgCl, बराबर। AgCl, बराबर। ओके, तो AgCl जे छे ए कोपर करता ओછી सक्रिय छे। AgCl कोपर करता ओછી सक्रिय छे। तो Ag ની જગ્યાએ કોણ આવી જશે? કોપર આવી જશે। એટલે કે Ag ની જગ્યાએ કોપર આવશે तो कोपरનું શું થયું કહેવાય?
વિસ્થાપન થયું કહેવાય, બરાબર. તો કોપરની અહીંયા સ્થાપના થઈ એવું તમે માનો તો શું થશે? CuCl2 આવશે, CuCl2 આવશે અને અહીંયા શું થઈ જશે? Ag છૂટું પડશે, બરાબર. તો તમારે આ ક્રમ યાદ રાખો અને એની ઉપરથી તમે કોઈ બી પ્રક્રિયા બનાવી શકો છો, બરાબર. હવે દાખલા તરીકે તમે અહીંયા કોપર જ લો, બરાબર. કોપર નહીં પરંતુ કોપર સલ્ફેટ લો, કોપર સલ્ફેટ, અને એની સાથે તમે લો Zn. ચલો, Zn શું છે? કોપર કરતાં વધારે સક્રિય છે, તો Zn કોણ લેશે? એક જ વસ્તુ યાદ રાખો કે જે વધારે સક્રિય હશે તે ઓછી સક્રિય ધાતુની જગ્યા લેશે. અથવા તમે આવી રીતે સિમ્પલ યાદ રાખી શકો કે વધારે શક્તિશાળી માણસ હોય એ ઓછા શક્તિશાળી માણસને મારી શકે, બરાબર. તો આ વધારે શક્તિશાળી છે અને આ ઓછો શક્તિશાળી છે, તો આ એની જગ્યા લઈ લેશે, બરાબર. આ SO4 ધારો કે એના રૂપિયા છે, બરાબર. આ કોપર શું કરે છે? એના રૂપિયાને બચાવીને બેઠો છે, બરાબર. અને આ ઝીંક શું છે? એને શું કરવા છે? કોપરના રૂપિયા છીનવી લેવા છે. હવે કોપરના રૂપિયા એને છીનવી લેવા હોય તો શું કરવા છે? કોપર ઝીંક રહ્યો એ વધારે તાકાતવર હોવો જોઈએ, નહીંતર તો શું થશે? ઝીંક આની પાસે લડવા જશે તો શું કરશે? એ કોપર સાથે લડીને શું થશે? ઝીંક પોતે જ શું થઈ જશે? મરી જશે. તો ઝીંકને આના રૂપિયા જોતા હોય તો આને વધારે તાકાતવર બનવું પડે. તો આ વધારે તાકાતવર હશે તો જ કોપરને મારી શકશે, બરાબર. તો ઝીંક વધારે તાકાતવર છે, વધારે સક્રિય છે, તો એ કોપરની જગ્યા લેશે, બરાબર. તો કોપરની જગ્યા લે તો શું થાય? Cu છૂટું પડશે અને ZnSO4 આ રીતનું. તો તમે આવી રીતે કોઈ બી સમીકરણ બનાવી શકો છો. એક વધુ સક્રિય લેવાનું અને એક ઓછું સક્રિય લેવાનું. આ કેવું બનશે? એક્વસ, બરાબર. સોલિડ, એક્વસ. તમે જોઈ શકો છો અહીંયા શું થયું છે? વિસ્થાપન થયું છે. ધાતુનું શું થયું? વિસ્થાપન, બરાબર. ધાતુનું વિસ્થાપન થયું છે, બરાબર. સોલિડ. હવે એક પ્રયોગ દ્વારા હું તમને સમજાવું. કોપર સલ્ફેટનું દ્રાવણ છે, બરાબર. કોપર સલ્ફેટનું દ્રાવણ. હવે કોપર સલ્ફેટનું દ્રાવણ કેવું હોય? બ્લુ કલર, બરાબર, વાદળી કલરનું હોય. હવે એક ટેસ્ટ ટ્યુબ છે, ટેસ્ટ ટ્યુબની અંદર કોનું દ્રાવણ છે? આની અંદર જે દ્રાવણ ભરેલું છે એ કોપર સલ્ફેટનું છે, બરાબર. કોપર CuSO4 જે કેવા કલરનું છે? વાદળી, ભૂરા કલર, બ્લુ કલરનું છે, બરાબર. હવે અંદર શું કર્યું તમે? લોખંડની ખીલી નાખી, લોખંડની 2 થી 3 ખીલી નાખી તમે. હવે તમે આની અંદર ખીલી એડ કરશો. ખીલી હશે એ કેવી હશે? જે ખીલી તમારી હશે, ખીલી તમે જે નાખી, બરાબર, Fe આયરન, બરાબર. Fe તમે એડ કરશો તો શું થશે? કોપર સલ્ફેટનો જે વાદળી કલર છે એ શું થઈ જાય છે? આછો થઈ જશે. તો આવું થવાનું કારણ શું? તો કે આની અંદરથી કોપર જે છે એ શું થશે? છૂટું પડીને કે એની સાથે જોડાઈ જશે, લોખંડની ખીલી ઉપર ચડી જશે, બરાબર. 2 થી 3 તમે ખીલી નાખી છે, બરાબર. એમાંથી Fe કઈ આવી જશે? કોપરની જગ્યા લઈ લેશે અને લોખંડની ખીલી ઉપર શું જોડાઈ જશે? મતલબ કે શું ચડી જશે? કોપરનો ઢોળ ચડી જશે, બરાબર. કેવી રીતના આપણે પ્રક્રિયા દ્વારા સમજીએ તો આપણે વધારે ખ્યાલ આવશે કે FeSO4 છે તમારી પાસે, સોરી CuSO4, બરાબર. એની અંદર તમે લોખંડની ખીલી નાખી તો શું થયું કે આ જે વાદળી કલર છે એ વાદળી કલર કેવો થઈ ગયો? આછો થઈ ગયો. હવે વાદળી કલર આછો થવાનું કારણ શું? તો કે કોપર હતું એ કોપરનો ઢોળ કેની ઉપર ચડવા લાગ્યો? લોખંડની ખીલી પર ચડવા લાગ્યો, બરાબર. કોપરનો ઢોળ લોખંડની ખીલી ઉપર ચડવા લાગ્યો, બરાબર. અહીંયા કોપર જો અહીંયા છે અને Fe ક્યાં છે? અહીંયા. Fe લોખંડ કરતા, Fe કોપર કરતા વધારે સક્રિય છે. તો શું કરશે? Fe કોની જગ્યા લઈ લેશે? આની જગ્યા લઈ લેશે, બરાબર. અને તમે જે ખીલી બહાર કાઢશો એ ખીલી કેવા કલરની થઈ જશે? બ્રાઉન કલર, કથ્થાઈ કલર ઉપર ચડી જશે. જે શેનો હશે? કોપરનો હશે, બરાબર. ઓકે, તો આ રીતનું સમીકરણ થઈ જશે. FeSO4, બરાબર, અને પ્લસ કોપર છૂટું પડશે. જે કોપર છૂટું પડેલું છે એ તમે 2 થી 3 જે ખીલી નાખેલી છે એ ખીલીની ઉપર શું થશે? એનો ઢોળ ચડી જશે. અને જે આ દ્રાવણ હતું એકદમ વાદળી કલર હતો એ વાદળી કલર શું થઈ જશે? આછો થઈ જશે, ગ્રીન જેવો થોડો કલર થઈ જશે, બરાબર. એ શું હશે? ફેરસ સલ્ફેટ, બરાબર. ઓકે, સમજ પડી ગઈ? ચલો, આ હતું વિસ્થાપન, બરાબર. હવે આપણે ભણીએ દ્વિવિસ્થાપન. દ્વિવિસ્થાપન એટલે શું?
તો કે બંનેનું શું થતું હોય? વિસ્થાપન. બે ધાતુનું વિસ્થાપન. બંને એકાબીજાની શું લે? જગ્યા લે. બરાબર. તો સમજ પડી ગઈ વિસ્થાપન એટલે શું? તો વિસ્થાપનમાં ફક્ત તમારે આ જ યાદ રાખવાની જરૂરત છે, બાકી તો તમે તમારી રીતે રાસાયણિક પ્રક્રિયાઓ બનાવી શકો છો. બરાબર. ઘણા બધા વિદ્યાર્થીઓને રાસાયણિક સમીકરણ લખવામાં પ્રોબ્લેમ પડતી હોય છે, પરંતુ જો તમે રાસાયણિક સમીકરણ ઇઝીલી શીખવા માંગતા હોય તો તમારે શું કરવું પડે? એનો પોઝિટિવ ચાર્જ અને નેગેટિવ ચાર્જ તમારે શીખવો પડે, જે તમે 9મા ધોરણમાં શીખી ગયા છો. બરાબર. આયન સ્વરૂપે તમે કેવી રીતના લખો? દાખલા તરીકે કોપર સલ્ફેટ છે તો કોપરની ઉપર +2 આવે છે, આની ઉપર -2 છે તો માઇનસ આ +2 કેન્સલ થઈ ગયા, તો CuSO4 તમે લખી શકો છો. બરાબર. હવે એવી જ રીતના તમે જો, પરંતુ તમે MgCl નથી લખી શકતા. શું કામ? MgCl2 લખવું પડે, કારણ કે Cl ની ઉપર -1 ચાર્જ છે, આ નાનો +2, તો આ શું થશે? 2 અહીંયા આવશે, આ 1 અહીંયા આવશે. બરાબર. તો MgCl તમે આવી રીતે કહી શકો. બરાબર. અને વિસ્થાપનમાં શું થાય છે એ તમને ખબર હોવી જોઈએ. બરાબર. કોણ કોની જગ્યા લે છે, એટલે સમીકરણમાં શું છૂટવું પડશે એ તો તમને ખબર જ છે. ફક્ત તમારે અણુસૂત્ર બનાવવાની મુશ્કેલ પડશે, પરંતુ તમે લોકો શીખી જ ગયા છો. 1 થી 20 નામ તો તમને આવડે જ છે અને સંજ્ઞા પણ તમને આવડે છે. બરાબર. ઓકે, ચલો હવે આગળનો ટોપિક છે દ્વિવિસ્થાપન. દ્વિવિસ્થાપન એટલે શું? ઓકે, દ્વિવિસ્થાપન આ ખાસ યાદ રાખજો. વારંવાર હું કહું છું કે સક્રિયતા શ્રેણી વગર વિસ્થાપન તમને આવડશે નહીં, અને સક્રિયતા શ્રેણી તમારે ફ્યુચરમાં પણ કામ આવશે. હવે દ્વિવિસ્થાપનની વાત કરીએ. પ્રકાર નંબર 4, દ્વિવિસ્થાપન. ઓકે, દ્વિવિસ્થાપન સમીકરણ સાથે સમજીએ. બરાબર. હવે Na2SO4 સોડિયમ સલ્ફેટ છે, આમાં તમારે સક્રિયતા શ્રેણી યાદ રાખવાની જરૂરત નથી. આમાં તો ફક્ત શું થશે? જે પોઝિટિવ આયન છે એનું શું થશે? એક્સચેન્જ થશે, એટલે કે બંનેનું શું થશે? સ્થળાંતર થશે. બરાબર. પ્લસ BaCl છે, બેરિયમ ક્લોરાઇડ છે. બરાબર. તો શું થશે? સોડિયમની જગ્યા કોણ લઈ લેશે? બેરિયમ. અને બેરિયમની જગ્યા કોણ લઈ લેશે? સોડિયમ. બરાબર. તો આ રીતનું બનશે BaSO4 પ્લસ NaCl. હવે બેરિયમ સલ્ફેટના શું બને? અવક્ષેપ મળે. અવક્ષેપને તમારે ટૂંકમાં યાદ રાખવું હોય તો PPT, પ્રેસિપિટેટ. બરાબર. હવે Na2SO4 આ એકવસ છે, આ પણ એકવસ, આ પણ એકવસ, આ પણ સોલિડ સ્વરૂપે તમને પીપીટી મળશે. બરાબર. સોલિડ સ્વરૂપે જે પીપીટી, ઇન્સોલ્યુબલ દ્રાવણની અંદર જે ઇન્સોલ્યુબલ છે એને શું કહી શકો તમે? પીપીટી. જે કણોનું એકદમ દ્રાવ્ય નથી થયા એ શું હોય છે? પીપીટી. બરાબર. આ પણ NaCl પણ કેવું હોય છે? એક્યુસ સોલિડ સ્વરૂપે મળશે શાયદ તમને. આ એક્યુસ સ્વરૂપે મળશે, અને આ સોલિડ સ્વરૂપે જે પીપીટી મળશે ઇન્સોલ્યુબલ રહેશે. સોલ્યુશનની અંદર જે ઇન્સોલ્યુબલ છે એ શું હોય છે? બેરિયમ સલ્ફેટ હશે, અને આ એક્યુસ સ્વરૂપે છે, લિક્વિડ સ્વરૂપે, જેમાં શું હોય છે? NaCl. બરાબર. ચલો, Na2SO4 બેરિયમ ક્લોરાઇડ સાથે રાસાયણિક પ્રક્રિયા કરીને બેરિયમ સલ્ફેટ પ્લસ NaCl બનાવે છે. બીજી પ્રક્રિયા છે, બીજી એકાદી પ્રક્રિયા આપણે લઈ લઈએ, AgNO3. બરાબર. હવે એની બાજુમાં હું લઉં છું NaCl. બરાબર. જે ઇઝી છે. બરાબર. NaCl. તો શું થશે? સોડિયમ અહીંયા આવી જશે અને Ag ક્યાં આવી જશે? અહીંયા. તો શું થશે? AgCl. જેના વ્હાઇટ પીપીટી મળશે, તમને ખબર છે, હમણાં જ આપણે જોઈ ગયા વ્હાઇટ કલરનો પાવડર. બરાબર. પ્લસ શું પડ્યું હશે? NaNO3 સોડિયમ નાઇટ્રેટ. બરાબર. AgNO3, સિલ્વર નાઇટ્રેટ, NaCl, સોડિયમ ક્લોરાઇડ, AgCl, સિલ્વર ક્લોરાઇડ અને સોડિયમ નાઇટ્રેટ. તો આ શું હતું? દ્વિવિસ્થાપન. બરાબર. તો દ્વિવિસ્થાપનની મેં તમને 2 રાસાયણિક પ્રક્રિયા કરીને બતાવી. બરાબર. હવે આગળ આપણે ભણીએ રેડોક્સ. બરાબર. રેડોક્સ જોઈએ. દ્વિવિસ્થાપન એટલે શું? કે ધન આયનનું શું થવું? અથવા ધાતુનું શું થવું? સ્થાનાંતર થવું. બરાબર. ધાતુનું સ્થાનાંતર થવું. રેડોક્સ. હવે જો રેડોક્સમાં શું થાય? ઓક્સિડેશન પ્લસ
રિડક્શન બંને થતું હોય એને શું કહેવાય? રેડોક્સ. જો હું તમને સમજાવું, રેડોક્સને તમે ઇંગ્લિશમાં આવી રીતના લખો, રેડ. રેડનો મતલબ રિડક્શન, બરાબર, અને OXનો મતલબ ઓક્સિડેશન. એટલે રિડક્શન પ્લસ ઓક્સિડેશન એક જ રાસાયણિક પ્રક્રિયામાં રિડક્શન પણ થતું હોય અને ઓક્સિડેશન પણ થતું હોય તેવા સમીકરણને શું કહેવાય? રેડોક્સ સમીકરણ કહેવાય. બરાબર, એક જ રાસાયણિક પ્રક્રિયામાં સમીકરણમાં, બરાબર, રિડક્શન ઉપરાંત ઓક્સિડેશન એટલે કે બંને થતું હોય તેને શું કહેવાય? રેડોક્સ સમીકરણ કહેવાય. બરાબર. ચલો હવે આપણે અલગ અલગ પહેલાં જોઈએ રેડોક્સ એટલે કે ઓક્સિડેશન અને રિડક્શન પહેલાં આપણે અલગ અલગ જોઈએ. પહેલાં ઓક્સિડેશનની વાત કરીએ. ઓક્સિડેશન, ચલો, ઓક્સિડેશનમાં શું થાય? ઓક્સિજનનો ઉમેરો, બરાબર, અને હાઇડ્રોજનનું દૂર થવું, બરાબર, એને શું કહેવાય? ઓક્સિડેશન કહેવાય. ઓક્સિજનનો શું થવો? ઉમેરો થવો અને હાઇડ્રોજનનું દૂર થવું તેને શું કહેવાય? ઓક્સિડેશન કહેવાય. લાગે કે તમારી પાસે કોપર છે, બરાબર, કોપર. હવે તમે એનું શું કરાવો? ઓક્સિજનની હાજરીમાં દહન કરાવો. શું કરો? ઓક્સિજનની હાજરીમાં દહન કરાવો, બરાબર. કોપર સોલિડ સ્વરૂપે છે, કોપરના વાયર છે, કોપરનો પાવડર લઈ લો, બરાબર, અને ઓક્સિજનની હાજરીમાં તેને સળગાવો, ગરમ કરાવો. એટલે બરાબર, એટલે શું થશે? ડેલ્ટા. ગરમ કર્યું એટલે કોપર ઓક્સાઇડમાં કન્વર્ટ થઈ ગયું. શેમાં કન્વર્ટ થઈ ગયું? કોપર ઓક્સાઇડ. હવે કોપર કેવા કલરનું હોય? બ્રાઉન, કથ્થાઈ કલરનું હોય, બરાબર. હવે જ્યારે તેનું ઓક્સિડેશન થશે, શું થશે? ઓક્સિડેશન થશે એટલે કે તમને હીટ મળશે ઓક્સિજનની હાજરીમાં, ત્યારે તેની ઉપર શું થશે? બ્લેક કલરનું કોટિંગ થશે, કાળા રંગનું સ્તર જામી જશે. ક્યારે? જ્યારે કોપરનું ઓક્સિજન વડે શું થશે? ઓક્સિડેશન થશે. અહીંયા જુઓ, કોપરમાં શું થયું? ઓક્સિજનનો ઉમેરો થયો. દેખાય છે તમને? કોપરમાં ઓક્સિજનનો શું થયો? ઉમેરો થયો. તો તેને શું કહેવાય? ઓક્સિડેશન થયું કહેવાય. કોપરમાં ઓક્સિજનનો શું થયો? ઉમેરો થયો તો તેને શું કહેવાય? ઓક્સિડેશન થયું કહેવાય. એવી જ રીતના તમે ઝીંક લઈ લો, બરાબર. ઝીંકમાં પણ શું થાય? ઓક્સિડેશન કરાવો, ઝીંકનું પણ હીટ આપો, શું થવાનું છે? ZnO બનશે, બરાબર. તો આનું પણ શું થયું? ઓક્સિડેશન. ઓક્સિજનનો શું થયો? ઉમેરો થયો, તો આને શું કહેવાય? ઓક્સિડેશન થયું કહેવાય, બરાબર. હવે આપણે વાત કરીએ રિડક્શનની. શેની વાત કરીએ? રિડક્શનની. રિડક્શનમાં શું થવું? રિડક્શનમાં ઓક્સિજનનું દૂર થવું અને હાઇડ્રોજનનું ઉમેરાવું, ઉલટું આનું. રિડક્શન વાત કરીએ. રિડક્શનમાં શું થશે? ઓક્સિજનનું દૂર થવું અને હાઇડ્રોજનનું ઉમેરો, બરાબર. આના માટે બે સમીકરણ યાદ રાખી લો. કોપર છે, કોપરનું ઓક્સિડેશન થાય એટલે એની ઉપર શું થાય? બ્લેક કલરનું કોટિંગ થઈ જાય, સ્તર જામી જાય, બરાબર. અને Zn છે એમાં પણ શું થશે કે ઓક્સિડેશન થશે એટલે Zn ઓક્સાઇડ એના ઓક્સાઇડમાં રૂપાંતર થશે. અહીંયા ફક્ત તમે એટલું જ યાદ રાખો કે અહીંયા જુઓ તમે ઓક્સિજનનો ઉમેરો થયેલો જોવા મળશે. અહીંયા દેખાય છે ઓક્સિજનનો ઉમેરો, બરાબર. અહીંયા પણ જોઈ શકો છો તમે ઓક્સિજનનો શું થયેલો છે? ઉમેરો થયેલો છે. સમીકરણ સંતુલિત કરવા માટે અહીંયા 2 કરી દો. કોપર કેવી રીતના 2 કરવા પડ્યા? અહીંયા ઓક્સિજન 2 છે અને અહીંયા 1 છે, તો આગળ મેં શું કર્યા? 2, બરાબર. એટલે ઓક્સિજન 2 થઈ ગયા, પણ કોપર પણ સાથે સાથે કેટલા થઈ ગયા? 2. તો અહીંયા મેં આગળ 2 કરી દીધા. અહીંયા ઓક્સિજન કેટલા છે? 2. અને અહીંયા ઓક્સિજન કેટલા છે? 1. તો અહીંયા 2 અને અહીંયા પણ 2, બરાબર થઈ ગયું. ચલો હવે ઓક્સિજનનો ઉમેરો અને હાઇડ્રોજનનું દૂર થવું. ચલો હવે આપણે વાત કરીએ H2S છે, હાઇડ્રોજન સલ્ફાઇડ. આને શું કહેવાય? હાઇડ્રોજન સલ્ફાઇડ, બરાબર. હવે એમાં હું શું કરું? બરાબર, ક્લોરીન એડ કરું એટલે વધારે ઇઝી લાગશે. હવે હાઇડ્રોજન સલ્ફાઇડની અંદર હું શું કરું? ક્લોરીન વાયુ એડ કરું, ક્લોરીન વાયુ સ્વરૂપે, બરાબર. ક્લોરીન. હવે ક્લોરીન વાયુ એડ કરીશ એટલે શું થશે?
અહીંયાથી હાઇડ્રોજન શું થશે? દૂર થશે. હાઇડ્રોજન અહીંયાથી દૂર થઈને ક્યાં આવી જશે? Cl પાસે આવી જશે. બરાબર. ચલો આવું થશે HCl પ્લસ શું થશે? HCl પ્લસ સલ્ફર. બરાબર. H2S ને તમે શું કર્યું? હાઇડ્રોજન સલ્ફાઇડને તમે શું કર્યું? રાસાયણિક પ્રક્રિયા કરાવી ક્લોરીન સાથે. શું થયું? તો કે અહીંયાથી હાઇડ્રોજન શું થઈ ગયો? દૂર થઈ ગયો. હવે તમારે એકદમ ઇઝી પ્રક્રિયા યાદ રાખવી છે તો આ જ પ્રક્રિયા લઈ લો. આ જ લઈ લો. CuO એની અંદર શું કરો તમે? ડાયહાઇડ્રોજન વાયુ એડ કરો. કયો વાયુ? ડાયહાઇડ્રોજન વાયુ. તો શું થશે ખબર છે? અહીંયાથી ઓક્સિજન શું થયો? દૂર થશે. અહીંયાથી ઓક્સિજન દૂર થશે. હવે ઓક્સિજન દૂર થાય એટલે શું થાય? Cu પ્લસ H2O. જોઈ શકો છો તમે. જો અહીંયાથી ઓક્સિજન દૂર થાય. હવે રિડક્શન એટલે શું? ઓક્સિજનનું દૂર થવું અને હાઇડ્રોજનનું ઉમેરાવું. બરાબર. અહીંયા ઓક્સિજન દૂર થાય અથવા તો હાઇડ્રોજન ઉમેરાય. બેમાંથી કંઈ પણ થાય. બરાબર. એને કહેવાય શું? રિડક્શન કહેવાય. અને અહીંયા શું? ઓક્સિજનનો ઉમેરો થવો અથવા તો હાઇડ્રોજનનું દૂર થવું. બંનેમાંથી કોઈ બી એક પ્રક્રિયા થાય એને કહેવાય શું? ઓક્સિડેશન. બરાબર. તો આથી ઓક્સિડેશન અને રિડક્શન બે પ્રક્રિયા યાદ રાખી લો. ઇનફ છે. આ એક પ્રક્રિયા યાદ રાખી લો. વોટરની પ્રક્રિયા લ્યો ને, પાણી બને એની પ્રક્રિયા. બરાબર. તો એમાં પણ શું થાય છે? જો ઓક્સિજનનું શું થાય છે? ઉમેરો થાય છે. આવું લખી શકો તમે. અથવા તો હાઇડ્રોજનનો ઉમેરો બંને થાય. કારણ કે વોટર જે છે ને, વોટર બને ને ત્યારે રિડક્શન પણ થાય અને ઓક્સિડેશન પણ થાય. પણ તમારે બતાવવું પડે કે અહીંયા ઓક્સિડેશન થયું છે અને અહીંયા રિડક્શન થયું છે. પણ જોઈએ આપણે આમાં જોઈએ. બરાબર. આમાં બે સમીકરણો ઇનફ છે. જો બીજું સમીકરણ લઈએ આપણે H2O. બરાબર. O2. આ જ સમીકરણ તમને હું સમજાવું છું. H2O આમાં રિડક્શન પણ થાય છે અને ઓક્સિડેશન પણ થાય છે. જો અહીંયા આપણે હાઇડ્રોજનની વાત કરી તો એમાં ઓક્સિજનનો શું થયો કહેવાય? ઉમેરો થયો કહેવાય. ઓક્સિજનનો શું થયો કહેવાય? ઉમેરો થયો કહેવાય. ઓક્સિજનનો ઉમેરો. ઉમેરો. બરાબર. હવે ઉમેરો થાય તો તેને શું કહેવાય? ઓક્સિડેશન કહેવાય. બરાબર. અહીંયા તમે જુઓ ઓક્સિજનની વાત કરીએ તો હાઇડ્રોજનનો શું થયો કહેવાય? અહીંયા ઓક્સિજનનો ઉમેરો થયો અને અહીંયા શેનો ઉમેરો થયો? ઓક્સિજનની બાજુમાં હાઇડ્રોજનનો ઉમેરો થયો, H2નો ઉમેરો. તો એને શું કહેવાય? રિડક્શન. શોર્ટકટમાં લખ્યું છે રિડક્શન. બરાબર. હવે બીજું સમીકરણ આ જ લઈ લો તમે. CuO. બરાબર. હવે આ જ તમે જુઓ ઓક્સિડેશનનું રેડોક્સ સમીકરણ છે. બરાબર. કેવી રીતના હું તમને સમજાવું. H2. ઓકે. આમાં શું બનતું હતું? Cu પ્લસ H2. જો કોપર છે, કોપરમાંથી ઓક્સિજન શું થયો? O2 દૂર થયો. તો શું કહેવાય એને? ઓક્સિજન દૂર થાય તો શું કહેવાય? રિડક્શન કહેવાય. બરાબર. અહીંયા જુઓ ઓક્સિજનનું શું થયું? ઉમેરો. તો તમે આને શું કહી શકો? ઓક્સિડેશન કહી શકો. શોર્ટકટમાં લખું ઓક્સિડેશન. બરાબર. તો જો આ બંને સમીકરણ તમે યાદ રાખી શકો છો. આમાં બંનેમાં શું થાય છે? ઓક્સિડેશન પણ થાય છે અને રિડક્શન પણ થાય છે. તો આથી રેડોક્સ સમીકરણ. આ તો રેડોક્સ સમીકરણ. તો આજે મેં તમને વિસ્થાપન, દ્વિવિસ્થાપન અને રેડોક્સ સમીકરણ વિશે સમજાવ્યું. હવે પછીના નેક્સ્ટ લેક્ચરમાં હું તમને ક્ષારણ અને ખોરાપણું વિશે સમજાવીશ. ત્યાં સુધી તમે સમીકરણના પ્રકારના મારા વિડીયો જોતા રહો અને ત્યાં સુધી આવજો. બાય બાય.